હેલો, નમસ્તે, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો અત્યારે મિત્રો એક સરસ મજાનો બીજો એવો જ એક ટૉપિક છે. એટલે આમ તો આ બધા એવા ટૉપિક્સ છે જેના ઉપર કેટલું બધું બોલી શકાય, રિસર્ચ કરી શકાય, કલાકો સુધી બોલી શકાય, ડિસ્કશન કરી શકાય. બીજો મતલબ આ એક એવો ટૉપિક છે, આના ઉપર પણ જે આપણને ઘણા કહેતા હોય ને, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ વારંવાર સાંભળતા હોય. કોન્ફિડન્સ લઈ આવો, આત્મવિશ્વાસ નથી, કોઈ એક્ઝામ પાસ કરવા માટે, કોઈ ક્યાંય પણ કોમ્પિટિશનમાં આગળ આવવા માટે, જીવનમાં સક્સેસ મેળવવા માટે. તો બહુ મહત્ત્વની પાયાની એક વસ્તુ છે અથવા ગુણ છે જે માણસે ડેવલપ કરવાનો હોય છે લાઈફ દરમિયાન, કોન્ફિડન્સ. પણ ઘણી વખત પરિસ્થિતિઓ અને સંજોગોમાં એવી રીતે માણસ ફસાઈ જાય છે કે એ જોઈએ એટલો અસરકારક કાર્ય લાઈફમાં નથી કરી શકતો અને આત્મવિશ્વાસ ડેવલપ નથી થતો. નો ડાઉટ એનામાં ક્ષમતાઓ હોય છે, કેપેસિટીઝ ઠીક છે, પણ છતાં એ ક્યાંક ને ક્યાંક સંજોગો અને પરિસ્થિતિ હોય છે કે એવી આવે છે લાઈફમાં કે માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. તો કોન્ફિડન્સ બહુ જરૂરી છે. પણ અને એના માટે આમ જોઈએ તો જ્ઞાન છે, નોલેજ એ જો હોય તો એનાથી પણ ફરક પડે છે, કોન્ફિડન્સ આવે છે અમુક સમજદારી હોય તો. જેમ આપણે આગળ એક પાર્ટમાં હમણાં ચર્ચા કરી ગયા કે ભાઈ સુખ અને દુઃખ, તો એના વિશેનું જો ડીપમાં નોલેજ હોય, આપણને ખબર હોય કે બધું કંઈ પરમનન્ટ છે નહીં, બધું બદલતું રહે છે, તો આપણે આપણું કામ કરતું રહેવાનું, મહેનત કરતું રહેવાનું, ને આપણી સ્કિલ ઓળખવાની, અથવા કોઈ સ્કિલ જો ન હોય, આપણામાં કોઈ આવડત નથી, તો શીખવાનું. બધા કોઈ શીખીને તો આવતા નથી. અહીંયા આવીને બધા કંઈ ને કંઈ કાબિલિયત મેળવે છે, શીખે છે, મહેનત કરે છે અને લાઈફમાં સક્સેસ થાય છે. ને બહારની દુનિયામાં પણ જવાબદારીઓ પૂરી કરવા માટે, રાઈટ, તો કંઈ ને કંઈ કરવું તો કોઈ પણ માણસે અંદરની રીતે અંદરથી તમે ગમે તેટલા સમૃદ્ધ હોય, અને ખરેખર અંદરની સમૃદ્ધિ ત્યારે જ કામની છે જ્યારે તમે બહારની દુનિયામાં પણ કંઈક વ્યવસ્થિત રીતે કંઈક કરી શકો. કોઈ પણ કામ, પછી એવું જરૂરી નથી કે બહુ મોટા મોટા કામ કરીએ તો જ થાય. આપણા પૂરતું કોઈ એવું કામ કરીએ કે આપણે કોઈના ઉપર બોજ ના બનીએ, હલકા ફુલકા રહીએ, મહેનત કરીએ અને જીવનમાં શીખતા રહીએ, આગળ વધતા રહીએ. તો આત્મવિશ્વાસ છે એ આપણે વારંવાર બધા પાસેથી સાંભળતા હોય. એ પણ એક ભાવના જ છે જે આપણને, આમ તો એનામાં ઘણા બધા ફેક્ટર્સ છે જે એમાં ભાગ ભજવે છે. કેમ કે આમ શરૂઆતથી જોઈએ તો નાના હોય ત્યારે મિત્રો સાથે કેવા મિત્રો છે ત્યારથી જ આપણું એ અફેક્ટ કરે છે. ઠીક છે કે એમાં આપણો કોન્ફિડન્સ કેવો ડેવલપ થાય છે બચપણથી જ. પછી પરિવાર આપણો કેવો છે, ટીચર્સ આપણને કેવા મળ્યા છે, આપણે કેવી રીતે કોની પાસે ભણ્યા છીએ, કેવા માહોલમાં આપણે મોટા થઈએ છીએ, એના ઉપરથી એ આત્મવિશ્વાસ કેળવાય છે. પછી જીવનની કઈ પરિસ્થિતિઓમાં કેવી જે નિરાશ કરી દે, હતાશ કરી દે, એવી પરિસ્થિતિને તમે કેવી રીતે લો છો, કેમ એનો સામનો કરો છો અને કેવી રીતે એમાંથી નીકળો છો અને શીખો છો, એ પણ એટલું જ મહત્ત્વનું છે. પણ જો એટલે કોઈ પણ સફળતા કોઈ પણ ફિલ્ડમાં મેળવવા માટે કોન્ફિડન્સ આવશ્યક છે, જરૂરી છે, અને એ શીખવું જોઈએ અને ધીમે ધીમે ડેવલપ કરવું જોઈએ. હવે તો એના કોર્સીસ પણ માર્કેટમાં અવેલેબલ છે કે ભાઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ જે કહે છે,
that is also can help. Okay, so ઘણા બધા પોઈન્ટ્સ છે જેના પર ડિસ્કશન કરી શકાય, બટ આજ પૂરતું આટલું. Okay. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.